બા, અરે દામિની આવ બેટા. અહીંયા કેમ બેઠા છો તમે? હા, જમવાનું અંદર મૂકીને આવી છું. ચાલો, ગરમા ગરમ છે ને, ફટાફટ જમી લો. હા, ઘડીક રહીને જમી લઈશ. પણ એક વાત કહું બેટા. બોલો ને. સાચું કહું ને, એક કહેવત છે, જેનું કોઈ ન હોય ને એનો ભગવાન હોય. અને ભગવાન તો બધે પહોંચી નથી વળતો, એટલે તારા જેવા પાડોશીઓ દીધા છે, ને તો મારું કોણ ધ્યાન રાખત? બા, આવું શું કામ બોલો છો? તમને કેટલી વાર કહ્યું છે કે આવી રીતે તમારું મન ઉદાસ ન કરો. હું છું ને, હા, તમને જમવાનું તો આપી જાઉં છું ને. બેટા, તું આપી જાય છે એટલા માટે કે તને મારા માટે દયા છે. ખબર નહીં કયા જન્મના આપણા લેણદેણ બાકી હશે કે આપણે ભેગા થયા છીએ. અને એમ કહું, આ તારું ભર્યું ઘર છે, તો આમ રોજ મને આપી જાય, બસ તારા ઘરમાંથી કોઈ તને કાંઈ બોલશે તો? ના, કોઈ કંઈ ના બોલે. તમે એની ઉપાધિ ના કરો. અને એમ પણ આપણી પાસે હોય અને બીજાને થોડું ઘણું આપણે આપીએ, તેમાં શું થઈ જવાનું છે? એ બરાબર છે બેટા, પણ તું તો આ ઘરની વહુ છે. રખેન તારા સાસુ સસરા, તારા ઘરમાં જે કોઈ હોય, પછી બધાય તને ખીજાય કે હું કામ આપણા ઘરનું છે ને તું એને આપવા જાસ. એવું તો કંઈ નહીં કેવું થાય. લાગે? એવું કાંઈ નહીં થાય. કારણ કે જુઓ ને, તમે એકલા રહ્યો છો, તમારી આગળ પાછળ કોઈ નથી, અને ઉપર જતાં ગરડો માણસ. આ ગરડા માણસની તો જેટલી સેવા કરીએ ને એટલી ઓછી. હવે તમે અત્યારે રસોઈ બનાવો, ક્યારે બનાવો ને ક્યારે ખાઓ, એક તો બને ન બને, એના કરતાં તો હું છું ને, હું તમને આપી જઈશ. બેટા, મને એમ કે તારા જેવા દયાળુ માણા આ દુનિયામાં કેટલાક છે. હા, ઉંમર થઈ હોય અને દયાભાવ હોય એ તો માન્યું કે હોય, પણ તું જુવાન થઈને અત્યારે તારા કેટલા અરમાન હોય, તારા કેટલા કામ હોય, અને તોય તે તને મારા માટે આટલી બધી દયા અને પ્રેમ આવે છે. બા, રસોઈ તો બનાવવાની જ હોય છે કે નહીં? તો એ રસોઈમાં હું તમને થોડું આપી દઉં તો શું થઈ જવાનું છે? હા, હા અને એમાંય તમે પેલી કહેવત નથી સાંભળી, સેવા કરશો તો મેવા મળશે? હા, એ વાત તો સાચી. અને એ છે, કોના અનાજમાં કોનું નામ લખ્યું છે એ ક્યાં કોઈને ખબર છે. પણ હું તને એમ કહું, આજુબાજુમાં કેટલા માણા રહી છે, પણ કોઈ મને પૂછવાય નથી આવતું તમે સા પીધી કે નહીં, તમે કાંઈ ખાધું કે નહીં. એક તું જ છો. સવારે મને સાન રોટલોય દઈ જાય, બપોરે ખાવાનું દઈ જાય, પાછી હમણાં રાતે તું કાંઈક આપવા આવે. હશે, તું છે ને મારા માટે એક ભગવાન થઈને આવીશો બેટા. આવું બધું ન બોલો. તમને ના પાડી છે ને. અને એમ પણ બા, હા, તમને તો ખબર જ છે ને, તમને કહેવાની કે સમજાવવાની જરૂર નથી. આ જેમ આપણી પાંચે આંગળીઓ સરખી ન હોય, એવી રીતે બધાના સ્વભાવ પણ સરખા હોય એવું જરૂરી થોડી છે? એવું નથી હોતું, મને ખબર છે બેટા. હાસું વાત કહું, મારું એ ઘર ભર્યું જ હતું. મારે દીકરો હતો, વહુ હતી, પણ છે ને એક અકસ્માતમાં બેવ ગુજરી ગયા. અને મારો દીકરો નાનો હતો ને ત્યારે તારા દાદા પાછા થયા હતા. બસ જો હવે હાવ એકલી રહી ગઈ છું. એકલા નથી, હું છું ને તમારી સાથે. હું પણ તમારી દીકરી જેવી જ છું ને. હા, પણ તું કેટલાક દાડા, તારે નાનું થાય તો તું પાસ નહીં પિયર વહી જાય? હા, તો જઈશ, પછી પાછી આવી જ જઈશ ને. તો પછી એ વાતે હાસી. ભગવાન કરે ને તારો ખોળો ઝટ ભરાય ને દેવ સેવો દીકરો આવે બેટા. હું તો કહું છું કે આવા આશીર્વાદ ના આપો. આવું કઈ થશે તો પછી તમારી સેવા કોણ કરશે? અરે બેટા, મારું નો વિચાર. તારો વંશ વેલો આગળ વધે ને એમાં હું રાજી. અને તું જો મારી આતરડી ઠારસ ને, ભગવાન તારું પેટ ઠારશે. એ વાત તો છે બા, કે આપણે ક્યારેક કોઈનું સારું કર્યું હોય ને તો ભગવાન આપણું સારું જરૂર કરે છે. હા, પણ હંમેશા આપણે મનમાં દોષ રાખીએ, વેરભાવ ન રાખીએ ને, તો આપણે ક્યાંય ના ઠરીએ. સાચી વાત છે. એ તારે ઘેર દીકરો દીકરી જે આવે ને એને હું રમાડાઈ હો. પણ છે ને ઝટ તું કંઈક કર કે મારે રમાડવાનું થાય. એ બધી વાત તો પછીની છે. આ રાત્રે કઢી ખીચડી ખાવી છે? હા, તું જે દે ને એ મારા માટે તો અમૃત જ છે બેટા. જે લાવે એ. અને તને ખબર છે કે મને રાતે કેવું જોતું હોય, જરાક અમથું જોતું હોય, તું જે દે ને એ હાલે. સારું, આજે છે ને કઢી ખીચડી મોકલાવીશ. હારું. એટલે કે હું આપી જઈશ. સારું. અને તમારા તબિયતનું ધ્યાન રાખજો. હા,
તું છે ને બેટા, પછી હું ઉપાધીશ. સારું ચાલો, ખાવાનું ઠરી જશે, પેલા ખાઈ લો હો. હા. એ રામ, પ્લેટફોર્મ સાફ કરી નાખો. આવી ગયા તમે? અને આ ભરેલી ડીશ ખાલી કરીને આવ્યા, ક્યાં ગયા હતા તમે? શું ભાભી, તમને તો ખબર જ છે ને, બાના ઘરે ગઈ હતી. ત્યાં જવાની શું જરૂર હતી? શું જરૂર હતી? અરે બિચારા ક્યારે રસોઈ બનાવે ને ક્યારે જાત, તો આપણે ગરમા ગરમ રોટલી ને શાક હતું ને તો આપી આવી. છો દામિની, આ તારી આદત છે ને બહુ ખરાબ છે. હું તને હજી કહું છું કે આ આદત તું કાઢી નાખ. કેવી વાત કરો છો? કોઈ ભૂખ્યા માણસને ખવડાવે કે ખરાબ આદત આ કહેવાય? તો ભગવાને છે ને એમને હાથ પગ આપ્યા છે, જાતે બનાવીને ખાઈ લેશે. એમાં તારે આ દેવા જવાની શું જરૂર હતી? ખબર છે મને, ભગવાને એમને હાથ પગ આપ્યા છે, પણ બિચારાની ઉંમર તો જુઓ, અને ઉપરથી એકલા રહે છે, તો આપણે થોડુંક એમને જમવાનું આપી દઈએ કે થોડીક એમની સેવા કરીએ તો શું થઈ જવાનું છે? ગઈઢું માણસ છે, એમની તો સેવા કરવી જ જોઈએ. સાચી વાત છે. અહીંયા ધર્મશાળા જો ખોલી છે ને એટલા માટે તો અહીંયાથી બધું ત્યાં એને ધરવે છે. એમાં ધર્મશાળાની વાત ક્યાં આવી? આ ધર્મશાળાની જ વાત આવી ને. તું એમને રોટલી ખવડાવે, શાક ખવડાવે, દૂધ આપે, છાશ આપે, તો બધું મફત આવે છે. આ જનરેશનમાં કઈ મફત આવે છે કે ને? તું મને આપણે છે ને નીચલી સ્તરે ગરીબ નથી, આપણે મીડિયમ વર્ગના લોકો છીએ. તો બધું ઉડાડી દેવાનું, આપી દે એમ કર. આ ઘર જ એમના નામે કરી આવી જા. પેલા સાંભળશો ચૂપચાપ તો કહું તમને. જુઓ ભાભી, આપણને ભગવાને એટલું આપ્યું છે તો થોડું ઘણું આપણે કોઈની પાછળ ખર્ચીએ તો શું થઈ જવાનું છે? હવે ભગવાને આપણને એટલું તો આપ્યું છે ને કે આપણે લોકો સરખી રીતે ખાઈ શકીએ, અને જો થોડું ઘણું દાન કરી દઈએ ને તો પણ આપણે કંઈ ખૂટી નથી જવાનું. ખૂટી ગયું તો? ખૂટી શું? ગયું તો? આપણા ઘરમાં આપણે કેટલા લોકો છીએ, બધાની રસોઈ બનાવીએ તો એમાં એકાદી બે રોટલી વધારે બનાવી નાખીએ તો શું થઈ જવાનું છે? હવે બાને કેટલી રોટલી જોઈએ છે ખબર છે? એક રોટલી માંડ ખાઈ શકે છે. તને ખબર છે આ માણસને ખવડાવવું ને એની કરતા તો કૂતરાને ખવડાવવું સારું. હા, અરે આમ પણ અહીંયા છે ને કઈ ધર્મશાળા નથી ખોલી કે નથી કઈ તું તારા બાપના ઘરેથી લાવી કે નથી હું કઈ મારા બાપના ઘરેથી લાવી કે અહીંયાથી બધું ત્યાં ધરવે છે. ભાભી હવે તમે વધારે બોલી રહ્યા છો. વધારે ના બોલે તો શું કરે? આ રોજ રોજનું છે તારું. આ ઘરમાં તો નથી કઈ કામકાજ કરવા અને બસ આખો દિવસ પેલી ડોશીની સેવા કરવી છે તો એમના ઘરે જ રહેવા જતી રહે ને. અહીંયા રહેવા આવવાની તારે કઈ જરૂર નથી. ક્યાંની વાત ક્યાંને લઈ જાઓ છો તમે? જુઓ, હું છે ને, ઠીક છે, જેવું છે ને હું કહી દઉં છું તમને. એ બિચારા ગઈઢું માણસ છે, એમની આગળ પાછળ કોઈ નથી, અને એમને જોઈને છે ને મને દયા આવે છે. મને આપણું ભવિષ્ય દેખાઈ રહ્યું છે કે જે બાની સાથે થયું છે કાલે આપણી સાથે પણ થઈ શકે. દેવાંગભાઈને સાંભળો તો ખરી, આપણી સાથે પણ થઈ શકે છે. કાલે આપણે પણ એમના જેવા થશું જ ને. આપણે પણ ગઈઢા થઈશું. આપણી સેવા કોઈ ન કરી તો. અને એમ પણ આ પુણ્ય તો છે ને ભેગા કરવા જ જોઈએ માણસે. જ્યારે જે થવું હોય ને એ થાય. બાકી આ ઘરમાંથી 1 રૂપિયા ઓછો ન થવો જોઈએ. તું તો એમને દવા પણ લઈ આપે છે. શરમ થવી જોઈએ, શરમ. દયા નામની વસ્તુ છે તમને કે નથી? નથી. આ તારી જેમ દયા ખાવામાં રહીએ ને તો ભૂખ ભેળા થશું એક દિવસની. બોલો, આ પોતે બ્યુટી પાર્લરમાં એટલા ખર્ચા કરે છે તો ભૂખ ભેગા નથી થવાતું. હવે કોઈ ગરીબ માણસને કે બિચારા એકલા માણસને ખવડાવી દીધું તો શું થઈ જવાનું? તો ગરીબ થઈ જવાના. અરે એ ડોશી મરી જાય તોય તારા બાપનું શું જાય છે? ક્યાં છે તારી કોઈ સગી થાય છે? બાપને શું કામ વચ્ચે લાવો છો? લાવાશ. કારણ કે તને હર વખતે કહેવામાં આવે છે પણ નહીં, તારે તો કોઈ વાત માનવી જ નથી મારી. ઠીક છે, તો નહીં માનું તમારી વાત. હું એમની સેવા કરું છું ને કરીશ. મને એમની સેવા કરવી ગમે છે, અને કાલે સવારે તમે બીમાર પડશો ને તો તમારી સેવાય કરીશ. હા મારો છે ને, હા મારો નેચર છે. સમજી જતી ગઈ? રહે જા. ત્યાં સામાન લઈને જતી રહે, એમના ઘરે રહેવા જતી રહે જા. બહેનીને હું અહીં આવી છું કે નહીં, તમને ન ગમે તો ઇટ્સ ઓકે, પણ મને છે ને મારા મા બાપે એવા સંસ્કાર નથી આપ્યા. મને સારા સંસ્કાર આપ્યા છે. તારા મા બાપે સંસ્કાર એક જ આપ્યા છે કે કોકના ઘરે જાવ અને કોક માટે ઉડાડો. બીજા કઈ સંસ્કાર આપ્યા નથી તને. આટલું જ શીખવાડ્યું છે. ઘરે કામ કરું છું ને ન કરતી હોય ને ખાલી એમની સેવા કરતી હોય તો તમને એવું લાગે કે મારે સેવા ન કરવી જોઈએ તો હું તમારી વાત માની લઉં, પણ હું તો ઘરમાં એટલું જ ધ્યાન આપું છું ને. હા તું છે ને એમ નહીં માને. આ વાત છે ને મારે મમ્મી પપ્પા સાથે કરવી જ પડશે, ત્યારે જ તને ભાન પડશે. અને આમ પણ મમ્મી પપ્પા એવા ગાંડા છે ને કે તને કઈ કહેતા નથી. આ એક દિવસ છે ને, એક દિવસ પાછળ કઈ વધશે નહીં ને ત્યારે પસ્તાવો થશે કે ખોટી હું એ ડોશીની સેવા કરતી હતી. સારું, પણ અત્યારે ડોશીની સેવા કરું છું ને તો ભગવાન પણ એનો બદલો મને જરૂર વાળશે. યાદ રાખજો તમે પણ. અને એમાં મમ્મી પપ્પાની વચ્ચે લાવવાની શું જરૂર છે? લાવવા પડે ને, કારણ કે ઘરમાં તો તારે તારું રાજ જ ચલાવવું છે. આજથી કાજુ બદામ ઘી ગોળ પિસ્તા બધું જ ત્યાં જાય છે. એવું બધું કોઈ નથી આપતું. તો કોણ? ક્યાં જતું હોય છે ને મને નથી ખબર.
પણ એવી વસ્તુ હું નથી આપતી. એટલે? એમને 2 ટકના શાક રોટલા આપું છું. તું કહેવા શું માંગે છે ક્યાં જાય છે એટલે? એટલે કાંઈ નહીં, મને નથી ખબર કે ક્યાં જાય છે. બસ ના ના કહી દે ને કે હું મારા બાપના ઘરે મોકલાવું છું. બધું એમ જ કહેવા માંગે છે ને તું? ભાભી, હું તો એવું બોલી પણ નથી. હા, તું જે ટોનમાં બોલી છે ને એમાં ખબર પડી જાય છે. ગાંડી નથી હું. હા તો એવું રાખો. આ તમને તો છે ને કોઈ વાત નથી પહોંચાતું તને ભાભી. શરમ જેવું છે કે નહીં? કોની સામે કઈ રીતે વાત કરવી? હું મોટી છું તારાથી. તો તમારી સાથે છે ને સભ્યતાથી જ વાત કરતી હતી, પણ તમે મા બાપને વચ્ચે લઈ આવ્યા, સંસ્કારને વચ્ચે લઈ આવ્યા, ત્યાં જતા રહેવાનું કહી દીધું મને, એટલે મારે બોલવું પડ્યું. હા તો પછી એમાં મારા બાપને વચ્ચે લાવવાની શું જરૂર હતી? હું નથી લાવી વચ્ચે, છતાંય તમને એવું લાગે ને કે હું વચ્ચે લાવી છું તો 2 હાથ જોડીને માફી માંગુ છું, પ્લીઝ. પણ મમ્મી પપ્પા સુધી આ વાત ન પહોંચાડતા. હા, વાત તો ત્યાં જશે. સારું. હું શું કહું છું, ચાલો ને તો આજે ફ્રી જ છો અને તમે ના પાડો છો કે ઓફિસ નથી જવાના, તો જતા આવીએ ને આપણે. પણ કાંઈ નક્કી ન હોય ને એમ. મગન મામાને ત્યાં જ જવાનું કહું છું ને તમને. અરે એમ નહીં, તું કહેવું મારે ઓફિસે નથી જવું, પણ ઓફિસે હું કામ નથી જતો? કારણ કે મારે બીજા કામ છે ને એટલે હું ઓફિસે નથી જતો. બાકી મારે કામ તો છે જ, હું કે હાવ ફ્રી નથી. મને ખબર છે, હંમેશા આવું જ કરો છો. હું કશે જવાનું કહું ને એટલે તમારી પાસે 17 બહાના તૈયાર જ હોય. અરે આ બાના નથી, આજે છે ને હું તને સાચું કહું છું. એમ? અને એ આપણે રવિવારે જઈ આવશું એટલે કંઈક બેસાય પણ સમય. ક્યાં જવાના છો? કશે નહીં, એ તો જરા મગન મામાને ત્યાં આટો મારવા જવું હતું. આ એમના બાની તબિયત સારી નથી ને એટલા માટે. સાચી વાત છે. મમ્મી પપ્પા, મારે તમારી સાથે છે ને એક વાત કરવી છે. તો બોલો ને, એમાં વિચારવાનું શું? વાત કરવી હોય કઈ નાખવાની. હા, જે હોય એ વાત તમે તારે કયો, ચોખ્ખું વાત. વાત તમે માનશો તો ખરા ને? જો માનવા જેવી વાત મનાય, ન માનવા જેવી હોય તો ન મનાય. હવે તમે કયો વાત તો ખબર પડે કે વાત શું છે. વાત માનવા જેવી જ છે. જો તમને છે ને ઠંડા મગજથી દિલમાં ઉતરે ને તો. જો અમારું એવું છે કે અમને યોગ્ય લાગે ને વાત તો અમે માનીએ, ન લાગે તો ન માનીએ. હવે જે હોય એ કહી દો એટલે ખબર પડી જાય. વાત દામિનીની છે. દામિનીની? હા, દામિનીની. મમ્મી, તમને તો ખબર છે ને કે આપણા પાડોશીમાં પેલા ભારતીબા એ એકલા રહે છે સાવ. અને હા, આમ પણ હા આપણી દામિની હા 24 કલાક છે ને એમની સેવામાં ને સેવામાં હોય છે. રોજ સવાર બપોર 3 ટકનું જમવાનું દામિની આપણા ઘરેથી ત્યાં દેવા જાય છે. તો આ તો સારી વાત કહેવાય ને. આમાં ખોટું શું છે? અરે એમાં એમ કહેવાનું એમનું છે, ત્યાં દેવા જાય છે તો તમે એને ના નહીં પડે એમ પૂછવા આવે, સમજ્યા? હા, અરે તે એમાં કાંઈ નહીં. હા, હું તો ગભરાઈ ગયા. મેં તો આ પાછું ધીરાણી જેઠાણીમાં વળે એવું હું નવું થઈ ગયું કે આજ બે સંપીને રહે છે, ઝઘડા ન કરે. જો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભલે ને 3 ટાઈમ ને, હું તો એમ કહું કે આખું જીવન દેવું પડે તો દઈ દેવાનું. ના દેવું જોઈએ. હું તો એમ કહું છું આખું જીવન નહીં, આ અડધી ખાલી એક રોટલી આપે ને એ પણ ના દેવી જોઈએ. અરે આ હા તો ખોટી વાત કહેવાય ને પપ્પા. જી. આ દામિની આપણા ઘરની બધી વસ્તુ ત્યાં ધરવે છે. ન જાણે કેટલું લઈ જતી હશે. મને તો ખાલી એમ કહે છે કે હું એક રોટલી ને એક વાટકી શાક લઈ જાઉં છું, પણ સાથે સાથે હું રસોડામાં જોતી હોઉં છું ને કાજુ બદામ પિસ્તા બધું જ ખૂટી. અરે છે તો ખાવાની વસ્તુ જ આપે છે ને, કઈ હીરા મોતી રૂપિયા પૈસા એવું તો કઈ ત્યાં નથી આપતી ને. હવે ખાવાની વસ્તુ તો ખાધે તો કેટલું ખૂટી જાવ, ખાધે કોઈનું ખૂટે નહીં. પણ પપ્પા ક્યારેક ખવડાવે તો સારું કહેવાય. 6 મહિને એકવાર ખવડાવે ને તો ન ખૂટે. હા રોજ રોજ ખવડાવે છે, ભૂખ ભેળા થશું એક દિવસ આપણે. નો થાવી એમ કોઈને ખવડાવવાથી ભૂખ ભેગા થાય. હવે આપણે કોઈ ગૌટા બા નથી, અહીંયા મારા બા નથી. જો તો મારા બા હોય તો આપણે નો એને ખવડાવવું પડે. પણ એ આપણા પોતાના કહેવાય ને, આ પોતાના ના કહેવાય, પારકા કહેવાય. અરે પોતાના હોય કે પારકા, ફરક શું પડે? માણસનો જો સ્વભાવ સારો હોય ને તો પારકાય પોતાના થઈ જાય. અને દામિની બહુ દયાળુ સ્વભાવના છે. એમને લાગે છે કે બા એકલા રહે છે, એમનાથી કામ નથી થતું, એ જાતે નથી બનાવી શકતા અને પરિસ્થિતિ પણ એવી નથી, એમની આગળ પાછળ કોઈ નથી. તો ભલે ને આપણે મદદ કરીએ. અને શું ખવડાવવા? અરે લોકો અન્ન ક્ષેત્ર ખોલે, લોકો કેટલું દાન કરે છે. અરે માણસ જમે એના માટે તો માણસ જમે ને એનાથી મોટું તો કયું પુણ્ય હોય? ખોટા કામમાં રૂપિયા તો નથી વપરાતા ને. આ તો સારું કામ છે. એટલે તમારું કહેવું એમ છે કે દામિની દયાળુ છે, હું નથી. જુઓ તમે છે ને આ વાતને આડે પાટે ન લઈ ના ના, તમે એમ જ કહી દો ને. આડે પાટેની ક્યાં વાત આવી મમ્મી આમાં? અને મને પણ ખબર છે કે એમની આગળ પાછળ કોઈ નથી, માન્યું કે એને ખવડાવવું જોઈએ, પણ ક્યારેક ખવડાવે ને ઈ સારું લાગે. આ રોજ રોજ ધરવે ને ઈ સારું ન લાગે. અરે આમ જો એ તો આપણને ખબર નથી, સમજ્યા?
બાકી આપણે એના ભાગનું ખાતા હોય તો એ શું ખબર છે. હા અને જો આપણે માણસનો તો વિશ્વાસ નથી, બાકી તમે બીજાને ખવડાવો ને, કોઈને બીમારી હોય એને દવાના પૈસા આપો, કોઈને ભૂખ્યા હોય એને અનાજ આપો, તરસ્યા હોય એને પાણી આપો, આવા બધા તમે પુણ્યદાન કરો ને તો ઈશ્વર તમને 10 ગણું આપી જ દેશે. એ 100%ની વાત છે. પણ મનુષ્યને આપણને પોતાને વિશ્વાસ જ નથી. તમારી જેમ કે આ ખૂટી જાય તો આ બધું છે ને ખાલી વિચારોમાં સારું લાગે, હકીકતમાં નહીં. એટલે આ તમારા નેક વિચારો તમારી પાસે રાખો અને દામિનીને ના પાડો આ બધું કરવાની. 100 વાતની એક વાત, દરેકના પોતાના વિચારો હોય, બરાબર? દરેકને જે સારું લાગે ને એ સ્વતંત્ર રીતે કરી શકે. અને દામિની વહુને બાની સેવા કરવામાં, એમને જમાડવામાં સુખ અને આનંદની અનુભૂતિ થતી હોય તો અમને લોકોને કોઈ વાંધો નથી. એમાં તમારે પણ વાંધો ન જ ઉચકવો જોઈએ. ઉચકવો જોઈએ મમ્મી. આ ઘરના ખર્ચા પ્રમાણે દામિની વધારે રૂપિયા વેડફે છે એ ડોશી પાછળ. અરે જો આપણે તો ગર્વ લીધા જેવી વાત કહેવાય કે આપણી ઘરમાં કોઈ એવું પાત્ર છે કે જે ગરીબોની મદદ કરે છે, ભૂખ્યાને અન્ન આપે છે, ઘરડા માણસોની સેવા કરે છે. આપણે તો મોટું રાજી થવું જોઈએ કે હા વાંધો નહીં. એક દિવસ તમારે લોકોને છે ને રોડે કટોરા લઈને બેસવાનો વારો ના આવે ને તો કહેજો મને. લો બોલો દામિની વહુ, મારે વાત કરવી છે તમારી સાથે. હા તો બોલો. એક કામ કરો, તમે જઈને છે ને શાંતિથી બેસો. હું આપણા બંને માટે છે ને મસ્ત મસાલેદાર ચા લઈને આવું. એ પછી બનાવજો ને, વાત કરી લો પછી. વાત કરતા કરતા જ ચા પીવાની હોય ને મમ્મી. થોડી કોશિપ કરશું ને, અઠવાડિયું થઈ ગયું છે આપણે કોઈની કઈ વાત જ નથી કરી. હા વાત તો સાચી છે, પણ આપણી વાતમાં હોય શું? હા આપણે બે, હા સાડી અહીંયા સારી છે, આ જગ્યાએ સેલ લાગ્યો છે, આ જગ્યાએ પાણીપુરી સારી મળે. પાણીપુરીની નામ પરથી યાદ આવ્યું, તે દિવસે તમારા સસરાની દેખતા બોલતા હતા, મમ્મીજી આ ફ્લેવરવાળી પાણીપુરી કેવી હતી એમને ખબર પણ નથી. તમને તો ખબર છે ને મમ્મી કે હું થોડીક ઉતાવળી છું, તો હડબડીમાં મારાથી ક્યારેક કંઈક બોલાઈ જાય. તો નહીં બોલવાનું. શું નહીં બોલવાનું? આમ પછી વળે મને. હું શું કહું, વાત એમ છે કે મારે આજે થોડી સિરિયસ ટોપિક પર વાત કરવી છે. બોલો. એટલે એટલું બધું સિરિયસ નથી થવાનું. બોલો. વાત એમ છે કે આ તમારા જેઠાણી બા છે ને એ આવ્યા હતા મારી અને તમારા સસરાની પાસે. મમ્મી ડોન્ટ યુ કે એમને પેલા બાની વાત કરી હતી, કારણ કે મને છે ને જોર જોરથી ચિલ્લાઈને કહેતા હતા કે જઈને મમ્મી પપ્પાને વાત કરવી પડશે. કરી દીધી? કરી દીધી. હદ છે હા ભાભીની. હદ તો છે જ. આવીને ભાષણ આપ્યું. પહેલાં તો કહ્યું કે આપણા ઘર ખૂટી જશે, ખોરડા પૂરા થઈ જશે, આપણે રસ્તા પર આવી જઈશું, વાડકા લઈને નીકળવું પડશે. ત્યાં સુધીની વાત કરી નાખી. સાચું કહું ને તો મારે તો અહીંયા સુધી આવી ગયું હતું, પણ હું બોલી નહીં કે તમારા બ્યુટી પાર્લરમાં જે 4-5 હજારનો ખર્ચો થાય છે ને મંથલી, એટલું બા નહીં ખાતા હોય. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું, પણ એને કોણ સમજાવે? હવે એકની એક વાત 50 વાર કરી. તમારા સસરાજી હતા ત્યારે કરી, હું પાછળ કપડાં સૂકવવા ગઈ ત્યારે કરી, અને આગળ બેઠી હતી ને ત્યારે પણ કરી. પછી મને થયું કે તમને આવીને કહી દઉં. જુઓ મને ખબર છે હા બા એકલા રહે છે, તમને એમને જમાડવા ગમે છે, એમની સેવા કરવી ગમે છે, કરો. હા તો આવું તમે મને શું કામ કહો છો? એ તો હું કરવાની છું. જઈને હેતલ ભાભીને કહો. એને સમજાવીને થાકી ગઈ. મને સમજે એમ છે? અરે એક પેલું છે ને કૂતરાની પૂંછડી જેવી છે, વાંકી તે વાંકી જ, સમજવા તૈયાર નથી. ખબર નહીં એનો સ્વભાવ કેવો છે. જો તમારે બાની મદદ કરવી હોય, એમને જમાડવા હોય તો હેતલ મમને ખબર ના પડે ને એ રીતે જમાડો, સમજે? શું કામ પણ મમ્મી તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે હું ચોરી કરતી હોય ને મારે કોઈને કહેવાનું નથી. હું તો સારું કામ કરું છું ને તો છુપી રીતે શું કામ કરું? કોઈનાથી ડરીને છુપાઈને શું કામ કરવાનું? મને ખબર છે, પણ આપણા ઘરમાં ખોટા કંકાસ થાય, એના વિચાર તમારા વિચાર નથી મળતા, અને રોજ રોજની રામાયણ કરવી એના કરતાં તમે તમારો ધર્મ નિભાવો, એનું કામ નિભાવે. ભાભીનો સ્વભાવ જ આવો છે કે ભાભીને બહારથી કંઈક પર્સનલી દુશ્મની છે, કારણ કે જ્યારે પણ એમની વાત કરું ને એટલે તરત જ કોપાયમાન થઈ જાય. વાત સાચી છે, મને પણ સમજાયું નથી સ્વભાવ આવો છે કે પછી એ મનથી જ આવી છે. જો એક વાત કહું, બાથી તો કોઈ પ્રોબ્લેમ હોય કે ન હોય, પણ એ જે રીતે એક એક વસ્તુને પકડીને સમજાવી રહી છે ને કે આમ ન કરાય, આ કરાય, આ ફલાણું, આ ઢીકણું, એ બધી વસ્તુને તમે પડતી મૂકો. જો તમે સેવા કરો, અમને કોઈ વાંધો નથી, એટલે કે હું અને તમારા સસરાને, પણ એ રોજ રોજ મગજમારી કરશે. અને જો
એક વાત કહું, અમુકના સ્વભાવ હોય કે પારકી સેવા ગમે, અમુકને પારકી પંચાતો કરવી ગમે. અને મને લાગે ને ત્યાં સુધી હેતલ વહુમાં એ જ ગુણ છે. સાચી વાત છે. પણ મમ્મી તમે વિચાર કરો, આ તમે મને કહ્યું એવી રીતે હું કરીશ. બાને ભાભીની નજરની સામે જમવાનું નહીં આપું, એમની સેવા નહીં કરું, પણ ક્યારેક તો ભાભીને ખબર પડશે જ ને. અને જ્યારે ખબર પડશે ને ભાભીને, ત્યારે જોજો આખું ઘર માથે લઈ લેશે. આ નાના નાના ઝઘડા થાય છે ને એ બરાબર છે, પણ નાના નાના ઝઘડા જો ભેગા થતા જાય ને પછી વિસ્ફોટ થાય. એ મને ખબર પડે છે, પણ આ રોજ રોજની કટકટમાંથી તો શાંતિ મળે. આ રોજ રોજ એકની એક વાત કરવી ને એના કરતાં દામિની વહુ, મને એવું લાગે છે કે આપણે છે ને, તમે બાની સેવા કરવા માંગો છો, તમે ભલે ને જમાડતા, અને આપણને ખબર છે કે એમની પરિસ્થિતિ સારી નથી, એ બનાવી નથી શકતા, એટલે તમે મદદ કરો છો. અને આપણે દેખીતી આંખે કોકની સેવા કરીએ તો શું ખોટું છે? મને અને તમારા સસરાને કોઈ વાંધો નથી, પણ આ જે છે ને કચકચિયણ, એ એવી જ છે. જો આપણે છે ને બીજાનું નહીં સાંભળવાનું, આપણે જે કરવું છે ને એ કઈ નીતિથી અને કઈ ગતિથી કરવું છે ને એ કરવાનું. અને તમે કરો ને તમારે, પણ આટલું ધ્યાન રાખજો એટલે મગજમારી તો ન થાય આપણા ઘરમાં. ઓકે, સમજી ગયા? સમજી ગયા ને? હમ. સરસ, વેલ ડન. ચલો હવે ચા. હા ચલો. લે તારો નાસ્તો. એક વેફરનું પડીકો લઈ આવીએ અને એને નાસ્તો લાવ્યા ન કહેવાય. હા હવે તે મગાવ્યું તું એક જ, તો પછી એક જ લાવું ને. બોલો, આ તમે છે ને મને ક્યારેક કહો છો કે મારા માટે એક જ રોટલી બનાવજે, તો પણ 2 રોટલી આપું છું ને હું. હવે હું એવું જ કરીશ, તમને એક જ રોટલી આપીશ. છે ભાઈ એક્સ્ટ્રા, એમાં ચીકીનું પેકેટ પણ લાવ્યો છું. તને ભાવે છે ને? છોડો, એમ પણ છે ને આજે મને બહુ ગુસ્સો આવે છે. ગુસ્સો કેમ? હા, કઈ વાતને લઈને આટલો બધો ગુસ્સો આવે છે? મતલબ કે કંઈક એવું કંઈક કારણ તો હશે ને? જો આજે કંઈ એવું કંઈ મૂડ તારું આટલું બધું ડાયવર્ટ થાય એવું કંઈ બન્યું નથી, એટલે શું વાત છે કે તને? તમે ઘરે ના હોય ને એટલે તમને ના ખબર હોય કે ઘરમાં શું બની ગયું છે. લે, ઘરમાં શું બન્યું છે? ઘરમાં કંઈ બન્યું હોય ને મને ખબર ના હોય, બને ઘરા? બને ને, કેમ ના બને? હા, તમારા ભાભી લોહી પી ગયા છે મારું તો. અચ્છા, ભાભીની વાતને લઈને મગજ ગરમ છે. મતલબ કે તમારી દેરાણી જેઠાણી વચ્ચે ફરી પાછું કંઈક નાના મોટી વાતને લઈને ઝઘડો થયો હશે. દેરાણી જેઠાણીનો ઝઘડો હોત ને તો ચાલત, પણ દેરાણી જેઠાણી વચ્ચે બીજાને લઈને ઝઘડો છે. દેરાણી જેઠાણીની વચ્ચે બીજું? હા, બીજું કોણ આવ્યું છે? બા. બા? કોના બા? કયા બા? કેવા બા? બાજુવાળા બા. અચ્છા, બાજુવાળા બા, પેલા એકલા રહે જે. ભારતી બા. હા, હવે તો એને લઈને શું માથાકૂટ થઈ વળી? કાંઈ જ નહીં, જુઓ ને હવે બિચારા એકલા છે, ગઈઢું માણસ છે, તો રસોઈ બનાવી શકે ન બનાવી શકે. એટલે હું શું કરું છું કે રોજ એમના ઘરે છે ને થોડુંક ખાવાનું આપી આવું છું. તો આ વાત ભાભીને નથી ગમતી, કહે છે કે આપણા ભંડાર પૂરા થઈ જશે. જાણે કેમ 6-7 ભંડારા પડ્યા છે અહીંયા. ભંડાર એટલે કે આમાં ભંડાર પૂરા થવાની કોઈ વાત જ નથી. અરે થોડું ઘણું જે આપણે બનાવીએ છીએ એમાં થોડું ઘણું વધારે પડતું બનાવ્યું હોય તો પછી એમને દેવા જવામાં કોઈ વાંધો નથી. એક જ રોટલી ખાય છે બા. એક રોટલી ખાઈ છે છતાંય તે ભાભીને આટલી બધી ચિંતા છે, તો પછી એક કામ કરને, હા ભાભીને જો ટેન્શન થતું હોય તો દેવા જવાનું બંધ કરી દે ને ભાઈ. શું કામ બંધ કરી દઉં? હા, તમે બધા કઈ દિશામાં ચાલો છો ને એ મને નથી સમજાતું. અરે હું તો સારું કામ કરું છું ને સારું કામ કરવાની ના પાડો છો. જે સારું કામ થતું અટકાવે છે, તમારે એ લોકોને રોકવા જોઈએ. તારી વાત સાચી છે કે મારે ભાભીને કંઈક કહેવું જોઈએ, પણ જો ભાભી છે ને કોઈ વાતે માનશે નહીં. અને જે વ્યક્તિનો ઘરા એક રોટલી માટે થઈને જો લૂંટાઈ જતો હોય તો એ વ્યક્તિ કેવી રીતે સમજવાનું છે? તું વિચાર કર. એ એમનો સ્વભાવ ન બદલે ને તો હું પણ મારો સ્વભાવ નહીં બદલું. શું કામ નહીં બદલે તું? મતલબ કે તું કરે છે સારું જ કામ કરે છે, પુણ્યનું જ કામ કરે છે. અને આ પહેલાં પણ તું આ તારે નિયમ જ હતો ને કે તું ગાયને રોટલી નાખવા માટે જતી હતી, પછી કંઈક આપણે વચ્ચે ચાલવા જતા હતા શું ત્યારે કહ્યું ખબર છે? આ બાને ખવડાવે ને એના કરતાં તો કૂતરાને એક રોટલી નાખી દેવાય. બોલો, કૂતરાને ખવડાવો, બાને ખવડાવો, શું ફરક પડે છે? આપણે તો પુણ્ય જ કરવું છે ને, આપણે તો સેવા જ કરવી છે, ભૂખ્યાનું પેટ ભરવાનું છે. હા હા, ભૂખ્યાનું પેટ ભરાય અને એને ભોજન મળે એનાથી સારું દાન તો કંઈ ના કહેવાય. અને તારો આમાં કંઈ વાંક પણ નથી. પણ જો ભાભીને પહોંચી વળી શકાય એવું નથી. મતલબ કે ભાભી જેને અર્થનો અનર્થ કરશે અને ના બોલવાનું બોલશે. જે કરવું હોય એને કર, હું એમની એકે વાત નથી સાંભળવાની. અને આ વાત એમને મારા સુધી ન રહેવા દીધી.
મમ્મી પપ્પા સુધી પણ પહોંચી ગયા, એમને પણ વાત કરી દીધી. નાનકડી વાતને કેટલું મોટું સ્વરૂપ આપી દીધું છે. અરે કંઈ છે નહીં. કાં તો તારે ત્યાં દેવા જવું છે તો જવા દેવા માટે ભાભીએ માનવું જોઈએ, અને કાં તો તારે માનવું જોઈએ. હવે તારો કંઈ વાંક નથી તો તું શું કામ માને? ભાભીએ જ માની જવું જોઈએ. પણ હવે ભાભી છે કે સમજશે નહીં. ન જાણે આ વાતને ક્યાંથી ક્યાં પહોંચાડશે આ લોકો. એટલે જ તેને મને તો મમ્મીએ કહ્યું છે કે ભાભીને દેખતા હું એમની સેવા ન કરું. અરે પણ સેવા કરવા માટે કોઈ જુએ જે નથી જોતું એવું કરવાની થોડી જરૂર છે. સેવા તો દિલથી કરવાની હોય. ભાભીના લીધે ભાભી જોઈ જાય તો પાછો ઝઘડો કરે કે નહીં, એટલા માટે. ખરું છે આ ઘરમાં આ કોને શું કરવું છે ને કોણ શું કરી રહ્યું આ છે એક કઈ વાત સમજાતું કહું? નથી. આ મોટા ભાઈ વિદેશમાં જઈને બેઠા છે, કમાય છે ને ત્યાં, તો આ બધું કમાયેલું ક્યાં નાખવાનું છે? ગળે બાંધીને જવાના છે. થોડું ઘણું કોઈને આપી દીધું તો શું થઈ ગયું? પણ ભાભીને એમ લાગે છે કે થોડું ઘણું નહીં, આપણે આખે આખા બંગલાઓ લૂંટાવીએ છીએ કોઈની પાછળ. એનું શું કરવું તું જ કે મને. નહીં સુધરે. એ તો પ્રોબ્લેમ છે. લે તારો નાસ્તો કરી લે. બા, દામિની આવ બેટા. હા, આજે કા ખાલી હાથે આવી? બા પહેલા એ કહો તમારી તબિયત કેમ છે? તબિયત તો ઠીક છે. આ તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખ લાગી હતી ને એટલે તારી વાટ જોતી હતી. બા માફ કરજો. ના ના, હજી બન્યું નહીં હોય. કાંઈ વાંધો નહીં, ભલે ને ઘડીક મોડું, કાંઈ વાંધો નહીં હો બેટા. આ ઘરમાં થોડાક મમરા તું મૂકી ગઈ હતી ને એ પડ્યા છે, હું ખાઈ લઈ. ના બા, એવી વાત નથી. તો તારી તબિયત કાંઈ ખરાબ છે ને બેટા? દેખાય છે. ના, વાત એમ છે કે હું ખાવાનું નથી લાવી આજે. અને ઠીક, તમારા ઘરે બધાને અપ્પા હશે કા? તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હું મમરા ખાઈ લઈશ ને 2 ગ્લાસ પાણી પી લઈશ, દાડો નીકળી જાય. લે એવું નથી. તઈ હા, હું તમને જમવાનું આપું છું, તમારી સેવા કરું છું ને, તો મારી જેઠાણીને એ વાત ગમતી નથી. સો બેટા, તે દિવસ મેં કીધું હતું ને કે આ તારો જે સ્વભાવ છે ને મારા માટે પ્રેમાળ દયાળુ, તો તારા ઘરમાં આ બધાય છે તો એ બધાને વાંધો તો નહીં આવે ને. તઈ તે ના પાડી હતી, પણ મને ખબર હોય બેટા થોડાક દી બધાને સારું લાગે, પછી ન હોય. બા, મારા જેઠાણી સિવાય કોઈને કાંઈ વાંધો નથી. બધા તો મને કહે જ છે કે તું સારું કામ કરે છે, તું આજીવન ખવડાવીશ ને તો પણ કાંઈ ફેર નહીં પડે. પણ મારા જેઠાણીને વાંધો છે, અને એમના લીધે જ તે મારા સાસુએ મને કહ્યું છે કે ઘરમાં રોજે રોજ ઝઘડા થાય. એના કરતાં તો સારું છે ને કે જ્યારે તારી જેઠાણી ઘરમાં ન હોય ને ત્યારે તું બાને જમવાનું આપી આવજે. પણ આજે એ વાયડા છે, એમને ખબર હતી ને એટલે જ તો ઘરમાંથી કશે ગયા નહીં, રસોડામાં ને રસોડામાં જ રહ્યા. બેટા ઉપાધિ કરમાં ને, મારી વાત સાંભળ. એ બટકું રોટલાથી તો છે ને પેટ ભરાય ખાલી, પણ આ તું મારી પાસે એમનેમ આવેશ ને તો મારું પેટે ભરાઈ જાય છે ને મને ભરાઈ જાય છે. બસ તારે છે ને કાંઈ લાવવાની જરૂર નથી. તું આવ્યા કરે ને મારી પાસે ઘડીક બેહીશ ને એટલે મને ભરાઈ જાય ને પેટે ભરાઈ જાય. બાકી હવે આ શરીરને જોઈ કેટલું? ના બા, મને ખોટું લાગે છે કે કોઈ વ્યક્તિ આવું કેમ કરી શકે, કોઈ માણસની મજબૂરી કેમ ન સમજી શકે. કોઈ માણસ સારું કરવા જઈ રહ્યું છે તો શું કામને વચ્ચે બાધારૂપ બને છે? અરે બેટા, આ 5 આંગળી આપણી છે ને તો એ માપની નથી, તો પછી ઘરના બધાએ આમથી તેમથી ભેગા થયા હોય, એ માણા ક્યાંથી એક હરખા હોય? બા, તમે ઉપાધિ ન કરો. હા, જેવી મારી જેઠાણી આમ તેમ થશે ને એટલે તરત જ હું જમવાનું આપી જઈશ. એ કાંઈ જરૂર નથી. આવા માણા હોય ને એ ઘરમાં રોટલી થેપલા ભાખરી પડ્યું હોય ને એ ગણીને જાય, અને જો પછી એકાદું ઓછું થાય ને તોય પાછું તારે સાંભળવાનું થાય. બટા ભલે ને હું એકલી છું પણ મેં દુનિયા ભાળી છે, આવા લોકો હોય. તું ઉપાધિ કરમાં, મને ભૂખ લાગી એ નથી. બા, કેટલું ખોટું બોલશો? માણસ છીએ આપણે, ભૂખ્યા ન રહી શકીએ. અને એમાંય તે તમે રસોઈ બનાવી શકો એમ પણ નથી. નહીં તો તમે જેને કોઈને કામ ચીંધો ને એવા એ નથી, કોઈના ભરોસે બેસો એવા નથી.
પણ આ તો કહેવાય છે ને, મજબૂરી. કાંઈ લાસારી નથી બટા. બસ જો આનું નામ જ નસીબ કહેવાય. કોક દી મીઠાયું હોય, કોક દી કાંઈ ન હોય, કોક દી કાંઈક આસું પાતળું હોય. એ માણસ છે ને બધાયમાં જીવી શકે ને એ હાસો માણા કહેવાય. અને સાંભળ, તું મને નહીં ડબ્બો ભરીને મમરા દઈ જ ગઈ હતી ને, એ છે ને હું ખાતી નથી, રહેવા દઉં છું. શું કામ? ટાણે કટાણે ભૂખ લાગી હોય ને તો એકાદ બુકડો ખાઈ અને એકાદ ગ્લાસ પાણી પી લો એટલે એને પૈત્યું. એટલે તું ઉપાધિ નહીં કર. હમણાં ન લવાય ને તો કાંઈ તું. અને જો મારે લીધે થઈને તારા ઘરમાં ઝઘડા થાય ને એ મને ન ગમે હો ને, એટલે તું ઉપાધિ ન કર અને લાવતી એ નહીં. હમણાંથી હું એનાથી સલાવી લઈ. મમરાથી પેટ થોડી ભરાય, કેવી વાત કરો છો તમે? બેટા આ ઉંમરે હવે પેટ કેટલું કયું કરતું હોય, એટલામાં ભરાઈ જાય છે મારું પેટ. એ તો હારી છે તું કે તું દે છે ને હું ખાઈ લઉં છું. અને હા, આ કાલ રાતની તું ખીચડી દઈ ગઈ હતી ને એ જો બધી નહોતી ખવાણી, થોડીક પડી છે, એ ખાઈ લઈ હો ને, ચિંતા ન કરતી. દામિની વહુ, ક્યારની બૂમ મારું છું? ધ્યાન ક્યાં છે તમારું? નહોતું સાંભળ્યું, બોલો. શું થયું? હા, અને આ હસતો ચહેરો આજે મુરઝાયેલો કેમ છે? થયું શું? તમારી મોટી વહુના લીધે. લો બોલો, હવે શું કર્યું? હા, હેતલ વહુને પણ છે ને કોઈ કામ નથી. સવારથી સાંજ સુધી બસ કોની મસ્કરી કરું, કોની ભૂલો કાઢું, કોના ગુના ગણાવું ને આ જ કામ છે. અને હોય નહીં ને ભૂલ ત્યાંથી ભોપારા ઊભા કરે છે. થયું શું? બોલો તો. આજે બાના ઘરે ખાલી હાથ ગઈ હતી, એમના માટે જમવાનું નહોતી લઈ ગઈ ને તો બિચારા ઉદાસ થઈ ગયા હતા. કેમ? મારી સામે એમને બતાવ્યું નહીં કે એમને ભૂખ લાગી છે, એ દુઃખી છે. મારી સામે તો હસતા જ રહ્યા, પણ હું એમને ઓળખું છું. એમને જોઈને સમજી ગઈ હતી કે દુઃખી છે બિચારા. અરે પણ ખાલી હાથે શું કામ ગયા? કંઈક ને કંઈક લઈને જવાય ને. શું જમવાનું લઈને જાઉં? ભાભી ઘરે જ હતા. હા, તમે મને કહ્યું હતું ને કે ભાભીની સામે મારે એમને કંઈ ખાવાનું નથી આપવાનું, એમની સેવા નથી કરવાની. ખબર નહીં એમને સાંભળી લીધું હોય કે શું હોય, રસોડામાંથી બહાર જ નથી નીકળતા, હજુ એ રસોડામાં જ છે. અરે બેટા, તારે મને કહેવાય, હું તારી મદદ કરત. અને જો હું પણ તારી મદદમાં ન આવી શકું એવું હોય ને તો બહાર આપણે સોસાયટીના નાખી પેલા કાકાના, એટલે કે ભજીયાવાળા કાકા છે કે નહીં, એમને ત્યાંથી ભજીયા, ખમણ આવું કંઈક લઈને બાને આપી દેવું હતું. દુકાન બંધ છે. વિચાર્યું તું મેં કે એવું જ કંઈક કરીશ. હા, ભાભી રસોડામાંથી બહાર ન નીકળ્યા ને એટલે મેં વિચાર્યું હતું કે ત્યાં જાઉં અને થોડાક ભજીયા બાને અત્યારે ટાઈમ પર વારી કાપી દો. પણ દુકાન 5 દિવસ માટે બંધ છે. અરે પણ હું શું કહું તમને, એક કામ કરીએ, કશું ઓનલાઈન મંગાવી લઈએ એમના માટે. બહારનું ખાવાનું મમ્મી મરી મસાલાવાળું આવે છે. કેટલો મસાલો હોય છે, ગરમ મસાલા હોય ખબર છે ને. અને બાની ઉંમર નથી કે આવું બધું ખાઈ શકે. જો કંઈ આવું ખાઈ લીધું અને બીમાર પડ્યા તો કોણ સેવા કરશે? દવાઓ કોણ કરી આપશે? આ ભાભી કાંઈ નહીં કરવા દે. એ વાત તો સાચી છે હો, એકદમ સાચી વાત કહી તમે. જો કંઈક વધારે પડતી બીમારી આવી તો બિચારાનું કોણ કરે? અત્યારે તો આપણા ઘરનું આ ઘરના મસાલાનું ખાય તો વાંધો ના આવે, પણ આ હેતલ વહુ છે ને કે પાછળ જ પડી ગયા છે. તે દિવસે પણ મેં એમને સમજાવ્યા કે આવું કંઈક ન કરો, પણ એ સમજવા જ તૈયાર નથી. અરે પારકા માણસની મદદ કરીએ, એ માણસ અત્યારે લાચાર છે, એની મદદમાં આપણે આવીએ એ સારું ન કહેવાય? જુઓ મમ્મી, તમે છે ને ભાભીને સમજાવો કે આવું બધું ન કરે. હું સમજાવીને થાકી ગઈ છું, છતાંય આજે મારે એકવાર ફરી વાત કરવી તો પડશે જ. જો નહીં કરું ને તોય એમને એમ થશે કે મમ્મીજી તો કંઈ બોલતા જ નથી અને કોઈને બોલવા પણ નથી દેતા. અરે મને તો ઉપાધિ એ થાય છે કે હવે બાને જમવાનું કોણ આપશે? એ શું જમશે? અને આ ઉંમરે છે ને ભૂખ્યું ના રહેવાય વધારે. જો બેટા, તું ઉદાસ ના થા. મને ખબર છે કે હેતલ વહુ એમની હોશિયારી વાપરે છે, પણ હું છે ને આપણા રમીલાબેન નથી, એમને કહી દઉં છું કે બા માટે થોડી ખીચડી બનાવીને મોકલી આપે. કરશે? એક તો એક વાતનો ડર પણ છે, કરીને તો આપશે, પણ મહત્ત્વની વાત એ છે કે એ એવું નહીં કે તમારા ઘરમાં બે વહુ છે છતાંય તમે
અને મહત્વની વાત મમ્મી એ છે કે એ જ વિચારશે ને કે તમને સેવા કરવાનો એટલો બધો શોખ છે તો તમે ઘરેથી બનાવીને આપો ને, અમને શું કામ કહો છો? એટલે આ વાત આખા ઘરમાં નહીં પણ આખી સોસાયટીમાં ફેલાઈ જશે. વાત તો તારી સાચી જ છે. કોઈને મદદ કરવા માટે કહેવાય એમાંય નથી. હા, એકદમ સાચું કહ્યું. કોઈને મદદ કરવાનું કહીશું ને તોય આપણા ઘરની વાત જ ખુલ્લી પડશે. કરીએ તો કરીએ શું આમાં? દામિની વહુ, એક કામ કરું, હું ધીમે રહીને રોટલી શાક લઈ અને મારા રૂમમાં આવું. તમે બહારની સાઈડે ઊભા રહો, હું ગેલેરીમાંથી દોરી લંબાવું. શું કહીને તમે રોટલી શાક લેશો? કારણ કે ભાભી રસોડામાં જ છે એને તમે જમી લીધું છે મમ્મી. બીજી વાર શું બાનું કાઢીને શાક રોટલી લાવશું? હા, એ પણ છે. મને તો એક વાત નથી સમજાતી, ભાભીથી આપણે એટલું ડરીએ છીએ શું કામ? મને પણ નથી સમજાતું, પણ કંઈક કરું. પણ તું ઉદાસ ના રહે. હા, બધું સારું થશે. હા, હું ચિંતામાં બેઠી છો, શું વાત છે? શું કહું તમને? સાચું કહું ને તો ઘણીવાર વિચાર આવે, ભગવાને આટલી સરસ દુનિયા બનાવી, દુનિયામાં આટલા પ્રકારના જીવ બનાવ્યા, મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતાર શાના માટે મળ્યો આપણને? સારા કર્મો કરવા માટે. હા, સારા કાર્ય કરીએ તો જરૂરી નથી પુણ્ય કમાયા, પાપ કમાયા, શું ન કમાયા, પણ એટલી તો ખબર પડે આપણને કે જે કંઈ પણ આપણે કરી રહ્યા છીએ એ બધું સાચું કાર્ય છે, સત્કાર્ય છે. એટલી તો આપણને સમજણ પડે ને. અરે પણ તું આ બધી આધ્યાત્મિક વાતો ક્યારથી મળી કરવા? તે હું કાંઈ એવું પુસ્તક વાંચ્યું, કાંઈ આસ્થા ચેનલ જોઈ તે આવું એક આવી જ્ઞાનની વળી વાતો તું ક્યારથી મળી કરવા? પુસ્તક નથી વાંચ્યું, પણ આજે જે વાત બની ને એ વાત પરથી વિચાર આવે છે કે માણસોના મન કેટલા જુદા જુદા છે. તમે વિચાર કરો, આપણા જ ઘરમાં બે વહુઓ, દામિની અને હેતલ, પણ બંનેવના સ્વભાવ, બંનેવના વિચાર, બંનેવના વ્યવહાર કેટલા અલગ. અરે એક છે જે પારકા માટે પોતાનો સમય, જીવ, કાળજી, લાગણી બધું જ આપી દે, અને એક છે જેને લાગણી નામે વસ્તુ જ નથી. તમે વિચાર તો કરો કે આ દુનિયાની અંદર આવા પણ વ્યક્તિઓ અને હેતલ વહુ જેવા પણ વ્યક્તિઓ. આજની જ વાત લઈ લો, દામિની વહુ રોજ ચોરી ચૂપકે બાને ખાવાનું આપવા જતા હતા. ખબર નહીં શું થયું, શું જાણે હેતલ વહુ આજે રસોડામાંથી બહાર જ નથી નીકળતા. તો દામિની વહુ જમવાનું આપવા જાય તો જાય કઈ રીતે? એ વિચારમાં ને વિચારમાં એ પોતે ન જમ્યા, ઉદાસ હતા. પછી મને ખબર પડી. હવે તમે વિચાર તો કરો, કોઈ ભૂખ્યાના પેટે આપણે અન્ન આપીશું, એને જમાડીશું તો કંઈક ને કંઈક તો એ પુણ્યનું ફળ મળશે ને. હા, તારી વાત સાચી છે. દામિની બધું કામ સારું કરે છે અને એને જમાડવા જ જોવે, આપણે નાય નથી પડતા. પણ હેતલવોને તો એ ભારતીબા આંખના કણાની જેમ ખટકે છે. હવે એમાં એને તો કાંઈ કરવું નથી. જમવાનું એને બનાવવું, દામિનીને જમવાનું દેવા, દામિનીને જવાનું, પછી બધું ત્યાંથી અહીંયા લાવવાનું, એ બધું એને જ કરવાનું છે. આને કાંઈ નથી કરવાનું, છતાંય એનો વિરોધ કરે છે. એ જ તો મને પણ એ જ વિચાર આવે છે કે આવો વિરોધ શું કામ? હા, તો સમજો કે આજે એ લોકોને બાળક નથી, કાલે બાળક આવે તો તમે પોતાના વ્યક્તિઓ સાથે પણ આ જ વસ્તુ કરાવશો જે પારકા માટે કરો છો. એટલે એ વાતની ચિંતા કોરી ખાય છે કે આપણી સમજણથી તો અત્યારે આપણું આ ઘર એક છે, પણ ન કરે નારાયણને આ બધી સમજણ દૂર થઈ ગઈ એ દિવસે આપણા ઘરની સ્થિતિ શું થશે? મને તો સમજાતું જ નથી કે હું આનું શું ઉકેલ લાવું. અને જો એ માડી અત્યારે ભૂખ્યા જશે, સમજા? બિચારે કંઈ ખાધું નહીં હોય, કારણ કે રોજ દામિની દેવા જાય એટલે એને એમ કે દામિની જ લાવવાની છે. દામિની વહુ ગયા હતા પણ ખાલી હાથે, અને ખાલી હાથે ગયા
એટલે બા પણ ઉદાસ થઈ ગયા. કારણ કે માણસ છે, સમય થાય એટલે માણસને ભૂખ તો લાગે જ. અને ઘરડું છે માણસ, વિચારવું તો જોઈએ જરાક. મને સમજાતું નથી કે હેતલ વહુને કઈ રીતે સીધી ભાષામાં સમજાવવું. એ સમજવા જ તૈયાર નથી વાતને. અરે આમ ગણો ને તો આપણે હેતલને કંઈ કહી ન શકીએ, કારણ કે એ ભારતીય બાદશાહ એ તો આપણા પડોશી છે, એ આપણા તો કોઈ છે નહીં ને. હવે પડોશી માટે આપણે ઘરમાં ઝઘડા ઊભા કરવી એ આમ તો સારું તો ન જ કહેવાય ને. કારણ કે જો આપણે એને ના પડશું કે આ નથી દામિનીને તમે તારે જવા દો, તો એ આખો દિવસ મોઢું ચડાવીને રહે અને ઘરમાં નાના મોટા ઝઘડા થાય. તો પછી હું તો એમ કહું એની કરતાં હવે ભારતીબાને એના હાલ ઉપર છોડી દેવા જોઈએ. આપણે તો બીજું શું કરીએ કે આંખે જોતા હોઈએ ને સામે કે આપણી સામે વ્યક્તિ દુઃખી છે તો એનું દુઃખ ન જોવાય. હા, માન્યું કે આ દુનિયામાં ઘણા લોકો દુઃખી હશે, બધાની પરિસ્થિતિને પહોંચી વળવાની આપણી પણ તાકાત નથી, પણ જે દેખીતું છે એના દુઃખને અને એની પરિસ્થિતિને તો આપણે સમજી શકીએ, એના દુઃખને દૂર કરી શકીએ. હા, આપણે ક્યાં કહીએ છીએ કે આપણે બધાને અન્ન આપવું છે, પણ જેને જાણીએ છીએ, જેને ઓળખીએ છીએ, જે આપણી સાથે આજુબાજુમાં રહે છે, એના દુઃખ તો દૂર કરી જ શકીએ ને. હા, એ અને આપણાથી થાય એમ છે, આપણી શક્તિ છે કે આપણે કંઈ વ્યાજવા લઈને કે ઉધાર લઈને કંઈ એના દુઃખ દૂર નથી કરવાના. હવે છે હવે નાના મોટું એક ટાઈમ જમવાનું છે ખાલી. હવે એ તો આપણે કોઈ અજાણ હોય ને ભિખારી એને પણ આપી શકીએ. તો આ તો આપણા અહીંયા બાજુમાં રહે છે, છતાંય કોણ જાણે એ તો લોકોને આવું કેમ થાય છે કાંઈ ખબર નથી પડતી. દામિની જમવા કેમ નથી આપી તું? અરે બધા જમવા બેસી ગયા છે, મમ્મી પપ્પા. મેં પણ તને બૂમ મારી પણ તું સાંભળે તો ને. મને ભૂખ નથી, મને ઈચ્છા નથી જમવાની. શું કામ ને ભૂખ નથી? અને નથી જમવું કહ્યું ને દેવા. મજા તો છે, આ કઈ માથું નથી દુખતું એવું લાગતું હા નથી તો તારું મજા જ શરીર. છે. મેં ક્યાં કહ્યું કે મારી તબિયત સારી નથી? તો પછી શું પ્રોબ્લેમ છે? તબિયત સારી છે, આ જમવા યોગ્ય છે, તો પણ જમવું કેમ નથી? શું પ્રોબ્લેમ છે? બસ એમ જ. બસ એમ જ? આજ પહેલાં ક્યારેય પણ બસ એમ જ નથી જમવું એવું ક્યારેય થયું નથી. કેમ આજે બસ એમ જ? આજકાલ આ તારું મૂડ ન જાણે કઈ દિશામાં ફરે છે, આમ રોજે રોજ બદલાતું જ રહે છે. શું થયું છે? દેવાંગ, મને છે ને મારા મમ્મીએ હંમેશા એક જ વાત કહી છે કે જીવનમાં ગમે તે થઈ જાય, ગમે એટલો ગુસ્સો હોય, ગમે એટલી દાજ હોય, પણ એ અન્ન ઉપર ક્યારેય નહીં ઉતારવાની, ક્યારેય એવી રીસ નહીં રાખવાની કે મારે નથી જમવું, આ નથી કરવું, તે નથી કરવું. અને મેં ક્યારેય એવું કર્યું પણ નથી. અન્નનું અપમાન તો નેવર. તો પછી આજે કેમ? આજે શું રીસ છે કે તું જમવા નથી આવતી? તાજ નથી, પણ શું? બોલ ને, શું થયું છે? બોલ, ખુલ્લા દિલથી વાત કરી શકે ને તું મને. શું થયું છે? તમને ખબર છે ને કે પહેલાં બાને હું જમવાનું આપું છું. હા, નિયમ છે કે ઘરમાંથી જે કંઈ પણ બચ્યું કુચ્યું હોય છે અથવા તો એમના માટે જે એક્સ્ટ્રા બનાવ્યું હોય છે એ બધું જ તું બાને જમવા દેવા જાય છે, પછી ઘરે આવીને જમે છે. પણ શું, અમે તને ગઈકાલે સાંજે તો ના પાડી હતી ને કે આજ પછી તું ક્યારેય પણ બાને કંઈ પણ દેવા નહીં જાય. હા, સારું કામ કરવાની ના પાડી દીધી હતી. આજે બપોરના બિચારા બા કંઈ જમ્યા જ નથી. બપોરનું મેં એમને કંઈ ખાવાનું નથી આપ્યું. જીવ બળે છે મારું કે બિચારા બાની હાલત કેવી થઈ હશે. દામિની, આ તું જમવાનું તો આજકાલમાં મતલબ કે 15 કે 20 દિવસથી દેવા જતી હતી. એ પહેલાં બા શું કરતા હતા? એ પહેલાં પણ પોતાની રીતે પોતાનું બનાવીને જમી જ લેતા હતા ને. જમતા હતા, પણ દેવાંગે કાચું પાકું બનાવતા હતા, મેળ વગરનું હતું. એમને મને કહ્યું હતું કે બેટા ક્યારેક તો એટલી અશક્તિ આવી ગઈ હોય છે ને શરીરમાં કે હું કોઈ રસોઈ પણ નથી બનાવી શકતી, ફક્ત પાણી પીને સૂઈ જતી હતી. વિચાર કરો દેવા, ક્યારે આપણે આવો દિવસ જોવાનો થયો તો? આપણી સેવામાં કોઈ ન આવે તો? મને એટલે દયા આવી રહી છે એમના ઉપર કે બિચારાની પરિસ્થિતિ તો જુઓ, હાથ પગ કામ નથી કરતા એટલે જ ને. જો દામિની, તારી વાતને બહુ સારી રીતે સમજી શકું છું, પણ જો અત્યારે બધા જમવા બેસી ગયા છે
અને તું જમવાનું દેવા જઈશ તો ભાભીને ખબર પડી જશે. એટલે જ જમવાનું આપવા નથી ગઈ. બપોરે પણ એમને આડોડાઈ કરી હતી, જમવાનું આપવા ન જવા દીધી. પણ તું શું કામને એમનું ટેન્શન માથા ઉપર લઈને ફરે છે? સોસાયટીમાં ઘણા બધા લોકો છે, હા કોઈ એમની સેવા કરવા નથી જતું. જો તો હું કોઈ જાણું ન છું કરે કે તો આપણે પણ નહીં કરવાની સેવા. ના ના તું સેવા કરે એનાથી મને કોઈ વાંધો નથી, પણ તારી આ સેવા થકી ઘરમાં પ્રોબ્લેમ ઊભા થાય છે એટલા માટે તને ના પાડું છું. નકર આજ શું પહેલા હું એવું તો નથી ને કે આપણા ઘરમાં 100 ની ઇન્કમ હોય અને 150 રૂપિયા દાન કરતી હોય. જેટલું છે એટલું જ તો વાપરું છું ને. અને આમાં તો વાપરવાની પણ વાત નથી આવતી. એક રોટલીમાં કોઈ નાનું માણસ ન થઈ જાય તેવા. જીવ, દરેક લોકોના જીવ સરખા નથી હોતા. ઘણા લોકોની પાસે બહુ પૈસા હોય છે, એમાંથી દાન પુણ્ય બધું જ કરતા હોય છે. અને ઘણા લોકો એવા પણ હોય છે કે જેની પાસે કંઈ નથી હોતું, છતાં પણ જો પોતે પૈસા ટકે ન પહોંચી શકે એમ હોય ને તો પોતાનો શ્રમ આપે, પોતાનો સમય આપે, પોતાની મહેનત આપે. આવું કરીને પણ સેવા કરતા હોય છે. પણ હવે ઘણાના નસીબ જ એવા હોય છે કે જેને સેવા કરવી છે પણ અમુક લોકો આડા પગ કરી દે છે. હા ભાભી જેવા. હવે જો તું નાનકડી એમથી સેવા કરી દે તો એમાંથી એમનું કંઈ જતું નથી. પણ કહેવાય ને કે કોઈને સેવા કરવા જવા દેવાનું પુણ્ય પણ એ કમાઈ શકે એમ નથી. હવે એમના માટે તો શું કહું બીજું. છોડું, આજે હું નહીં જમું, મને ઈચ્છા નથી. તું નહીં જમે તો હું પણ નહીં જમું. જવા દે, છોડ. બાપ, બાપ, તમે અહીંયા ઊભા થાવ. આ બધું ભૂખ લાગી છે, લાવ. બા જો તમે આવી જગ્યાએથી વીણી વીણીને ખાવાનું ખાવ છો. ભૂખ લાગી છે તો શું કરું? જો તમે પેલા ઊભા થઈ જાઓ. જો ના, ખાવા દે. કચરું છે આ. ખાવાનું છે. પેલા તમે છે ને પેલા તમે ઊભા થાવ. ચાલો. તમારી આટલી બધી ખરાબ હાલત છે. તમે મારી સાથે ચાલો, હું તમને સારું ખવડાવીશ. કેટલા દિવસથી દામિની નથી આવી ખાવાનું આપવા. ભૂખ લાગી છે. મમરા ખાઈને દિવસ કાઢ્યા, આજે મમરા પણ નથી. છો બાપ, મારા લીધે દામિની નથી આવી તમારી પાસે તમને ખવડાવવા માટે. એટલે એમ કે મેં દામિનીને ના પાડી હતી કે આપણા ઘરે કઈ આપણે ધર્મશાળા નથી ખોલી કે તું જેને હોય એને તું ખવડાવે. આજે હું જતી હતી ને તમારી આવી હાલત જોઈને મને ખુદના પર શરમ આવે છે કે હું માણસ નહીં પણ હું એક પથ્થર દિલ વ્યક્તિ છું જેણે તમારી સાથે આવું વર્તન કર્યું. મને ખબર હતી કે તમારી આગળ પાછળ કોઈ નથી, છતાંય મેં દામિનીને રોકી. બા આવું બધું આના કરતા પણ સારું હું તમને ખવડાવીશ. ચક્કર આવે છે, મને ચક્કર આવે છે. ખાવા દે. જો બાપ, મને માફ કરી દેજો. તું જા, હું આ ખાઈ લઈશ. હું એમ તો ક્યાંથી જતી હતી. આમાં મારી ભૂલ છે. મેં તમારી સાથે બહુ ખોટું વર્તન કર્યું છે. અરે માણસને તો ખવડાવી પીવડાવીને રાજી થવાનું હોય. ક્યારે કોઈ દિવસ કોઈ માણસને ખવડાવે પીવડાવે કંઈ ખૂટતું જ નથી. અને હું એમ સમજી બેઠી કે મારું ઘર આખું ખાલી થઈ જશે તમારી પાછળ ને પાછળ.
કોઈ એના માવતરને ખવડાવે તો ઘર ખાલી થઈ જાય. હવે નહીં માગું, મને આ ચાલશે. ના બા, રોજ છે ને કોઈને કોઈ આવીને અહીંયા આવું નાખી જાય, હું ખાઈ લઈશ. બા હવે નહીં માગું. આવું શું કામ ને કરો છો? આજે ને આ ઓલો છોકરો રમતો હતો ને એ નાખી ગયો. જો મને સાચે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દો ને તમે કરી દીધું. મારા ઘરે હાલો મારી હારે. ના, તારા ઘરે નહીં આવું. કેમ? મારું ઘર છે ઓલું. પણ મારી સાથે આવવામાં શું તકલીફ છે તમને? ના, તને નથી ગમતું ને, નથી આવું મારે. બા, અત્યાર સુધી નહોતું ગમતું, પણ હવે મને ગમે છે. હાલો, તમને મારા સમજે તમે મારી સાથે ચાલો. જો બેટા, આમને આમ તું ચિંતા કરીશ તો શું એ ચિંતાનું નિરાકરણ આવી જશે? જમી નથી, આમની આમ બેઠી છે, હવે થોડુંક તો જમી લે. શું જમી લઉં? તમને ખબર છે બા એમના ઘરે નહોતા. હમણાં ત્યાંથી હું નીકળીને તો એમના ઘરે તાળું માર્યું હતું. ખબર નહીં ક્યાં ગયા હશે. એ પણ શું કામ ને ખોટી ચિંતા કરે છે? અરે ગયા હશે ને એમને લાયક કોઈ સ્થળ ગોતવા, અથવા તો કોઈ સ્થળ મળી ગયું હશે એમને કે જ્યાં એમનું અન્ન પાણી ક્યાંય મળી રહેતું હશે, તો સારું જ કહેવાય ને મમ્મી એમના માટે. એના કરતાં પણ વિશેષ બેટા, કોઈ સગા સંબંધીને ખબર પડી હોય અને એમના ઘરે ગયા હોય એવું પણ તો બની શકે ને. હા, હવે આમાં તારે નિરાશ થવાની જરૂર નથી. ઉલટાનું આ તો સારું કહેવાય કે બાને કોઈ આશરો મળી ગયો. એવું આપણે વિચારીએ છીએ ને, એવું કંઈ નહીં થયું હોય તો. પણ આપણે જાણીશું, એમની ખબર પૂછીશું કે ક્યાં ગયા છે, શું છે, એ બધી જાણવાની કોશિશ કરીશું. પણ તમે આમ જમ્યા વગર બેસો તો શું બા મળી જવાના છે? હા, આપણને ખબર પડી જશે. નસીબ પણ કેટલા ભરવાડા છે ને મારા. જુઓ ને, બાઈ ઘરે નથી અને આ ભાભી એ નથી. ભાભી ઘરે નથી એટલે મને થયું કે થોડું ઘણું એમના ઘરે આપી આવું, પણ એમના ઘરે તાળું છે. જો બેટા, આમ ખોટી ચિંતા ન કર, આપણે તપાસ કરીશું અને મળી જશે આપણને. બા મળશે અને એમની ખબર મળી જાય ને પછી જોઈએ તો હું હેતલ બહુ સાથે ઝઘડીને પણ તને મોકલીશ, બસ કે તું જમાડી આવ. સારું. પણ હા, શું બા બા અને ભાભી એક સાથે? હા હા આવો, બેસો બેસો. બા, બેસો. ક્યાં હતા તમે? તમારું ઘર બંધ હતું, કોઈ હતું નહીં ત્યાં, ને ભાભી તમે બાને લઈને આવ્યા. હા, ખબર નથી પૂછતી એટલે હા નવી વાત છે હો બેટા, અમારા માટે નવાઈની વાત કહેવાય કે તું બાને લઈને આવી. કેવી રીતે? એ પણ આપણા ઘરે. હા, વાત જાણે એમ છે કે હું બહાર ગઈ હતી અને ઘરે આવતી હતી ત્યારે બા કડામાંથી ખાવાનું ગોતતા હતા. છેલ્લા ઘણા સમયથી દામિની એના ઘરે નથી ગઈ ને ત્યારથી એમણે કશું ખાધું જ નથી. અને આ જોઈને મને ખુદ પર શરમ આવી કે મેં જે કર્યું ને એ બહુ ખોટું કર્યું. આવું કોઈ સાથે ન કરવું જોઈએ. દામિની એની જગ્યાએ સાચી હતી, પણ હું એને ખોટી રીતના હેરાન કરતી હતી, ખોટી રીતના રોકતી હતી. એટલા માટે મેં બા પાસે માફી માંગી અને બાને આપણા ઘરે લઈને આવી છું જમાડવા માટે. તમને એટલા સમયથી બધા સમજાવતા હતા, એકે વાર અમારી વાત ન માની. અરે એકાદી રોટલી બા આપણા ઘરમાંથી ખાઈ લે તો શું થઈ જવાનું હતું? અને એમ પણ ક્યાં આપણે કરોડોપતિ છીએ કે આપણે એમને પૈસા આપી દઈએ ને આપણી પાછળ કઈ નો વધત. હા, કંઈ આપણી લંકા તો લૂંટાઈ જવાની નહોતી એકાદી રોટલીમાં, પણ છતાંય તમારો તો જીવ ના જ ચાલ્યો ને. અરે તમારે ક્યાં સેવા ચાકરી કરવા જવું હતું? ખવડાવવા પીવડાવવા પણ આ જ જતી હતી, પણ છતાંય તમે આડો હાથ કર્યો. સાચી વાત છે તમારી. ખવડાવે કોઈનું દાન ખૂટતું જ નથી, પણ ખબર નહીં મારી શું મતિ મારી ગઈ હતી ને મને ખુદને નથી સમજાતું. બસ ભાઈ, તમે બધા આને ન વઢો. જ્યાં સુધી મારા નસીબમાં તમારા ઘરનું અનાજ હતું ને ત્યાં સુધી ખાધું ને મેં. હવે નથી, ખૂટી ગયું છે, તો એમાં તમે હું કેમ બધાય બાંધો છો? ના બા,
મારા દીકરા અને વહુ અને મારી આ મોટી વહુ અત્યારે બાંધતા નથી. ખરેખર તો અત્યારે એ લોકોમાં સમાધાન થઈ ગયું છે. બા, તમને ખબર નથી, મારી મોટી વહુને તમારા ઘરે મારી આ દામિની વહુ જમવાનું લઈને આવતી ને એ નહોતું ગમતું. ચોરી ચૂપકે તમને ખવડાવવા આવતી હતી. એટલે તો અમારા ઘરમાં ઘણીવાર રકઝક થઈ જતી, નાના મોટા ઝઘડા થતા. અને આ વસ્તુને દૂર કરવા માટે જ દામિની વહુ ઘરમાં સાચું નહોતા બોલતા. પણ જોયું ને હેતલ વહુ, માણસ પાસે કંઈ ન હોય ને ત્યારે જ એ માંગણીની આશા રાખતું હોય. અને દામિની વહુ એટલે જ બાને જમાડીને આવતા હતા. અને શું ફરક પડે? હા, શું ફેર પડી જાય ને? કેટલું જમીને જમવાના હતા. ઉંમર તો જુઓ. પણ સારું છે કે આજે અમારા કહેવાથી તો તમારી આંખ ન ઉઘડી, પણ ભગવાને તમારી સામે એવી વાત ઊભી કરી દીધી ને કે તમારી અંદરની માનવતા આપોઆપ જ જાગી જાય. બરાબર છે. અત્યાર સુધી મેં જે કર્યું ને એ સાવ ખોટું હતું. આજે બાનો આ વારો છે, કાલે અમારો પણ આવો વારો આવી શકે ને. ના, ભગવાન કરે કોઈને આવા દાડા ન દેખાડે. તમે બધાએ હસી ખુશીને રહ્યો. બા, હું હવે જાઉં. નથી જવાની જરૂર તમારે. હવેથી હું કહું છું તમને, મારી દામિની વહુ અને હેતલ વહુ રોજ સવાર બપોર સાંજ તમારું જમવાનું, નાસ્તો, ચા આ બધું અમારા ઘરેથી જ આવશે. હા, અને તમારી પાછળ જે કંઈ પણ દવા કે બીજો કંઈ પણ ખર્ચો થતો હશે ને એ બધો ખર્ચો હવેથી હું કરીશ. હા, હા, શું કહું, તમારા હંધાઈનો જેટલો આભાર માનું એટલું ઓછો છે. કેટલું હાસવું ઓછો. કદાચ મારા પોતાના હોત ને તો એ આટલું ન હાસવત મને. બા, એમાં આભાર માનવાની શું જરૂર છે? અમારી પાસે છે ને તમારી સેવા કરીએ છીએ. હા, કોના નસીબનું કોણ ખાય કોને ખબર. હા, એટલે તમે છે ને આ બધી ચિંતા મૂકી દો. હવેથી તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હા, મારી વહુ દીકરો એ તમારા વહુ દીકરો જ છે, એટલે એની જરાય ચિંતા ન કરતા. અને કંઈ પણ કામકાજ હોય ને તો અડધી રાત્રે યાદ કરજો. હા ને? હા, આ વહુ છે ને દામિની છે ને, એ તો આવતા જતા હકલો કરતી જ જાય, મને પૂછતી જાય, બા કેમ છો, તબિયત સારી છે, ભૂખ લાગીશ. વચ્ચે મને મમરા વઘારીને ડબ્બો ભરીને દઈ ગઈ હતી, તો અટાણુંથી હાલ્યા. કાંઈ નહીં બા, એ કહેવાય ને જે થાય ને એ સારા માટે થાય. પણ બા, હા તમે નહોતા જમ્યા ને 2 દિવસથી, એટલા માટે 2 દિવસથી આ પણ ભૂખી છે. હા, અને આની પાછળ હું પણ. અરે તો ચાલો હવે જલ્દી જમી લો ને. દામિની, ખાધું નથી બટા? નહીં, હવે આપણે બધા સાથે જમી લઈએ.